બપોરે રસ્તાઓના ઉજળ દેખાઈ રહેલા છે. તાપમાન 44 ડિગ્રીના પાર કરી રહ્યું હોવાની જનજન પ્રભાવિત થયું છે. પરંતુ હવામાન વિભાગની આગાહી કરતા લોકોને રાહત થઈ હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે કે અરવલ્લી, મહીસાગર, તાપી અને છોટાઉદેપુર ભારે વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યભરના ઘણા જિલ્લાઓમાં હવામાન બદલાશે. આગામી 2 દિવસમાં 3 થી 5 ડિગ્રી ઘટાડો નોંધાઈ શકે છે. 30 મેના રોજના વરસાદની આગાહી કરાઈ છે. 30 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા અને તાપી સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા. જ્યારે 31 મેના રોજ ઉત્તર ગુજરાતમાં પૂર્વ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. 1 જૂનના રોજ અમદાવાદ સહિતના ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, સૌરાષ્ટ્ર જિલ્લામાં પણ મેઘરાજ ધમાકેદાર બેટિંગ કરી છે. અમદાવાદમાં પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. પૂર્ણ ગુજરાતના જિલ્લામાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 25 મેથી શરૂ થયેલા રોહિણી નક્ષત્ર 7 જૂન સુધી ચાલશે. જો રોહિણીના ત્રીજા અને ચોથા સમયગાળામાં વરસાદ પડે તો આ વર્ષ ચોમાસું સારું રહેવાની શક્યતા મુજબ બને છે. હાલમાં ચોમાસું અરબી સમુદ્રના તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં પ્રી મોસમ એક્ટિવ થતા મુજબની રહી હોવાની ખેડૂતોને પણ ખુશીનો માહોલ તરફ ગરમીને કંટાળી રહેલા ગુજરાતીઓને રાહત મળશે. બીજી તરફ વરસાદની આગાહી ખેડૂતોને પણ ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. બીજી નજર મેઘરાજના પ્રવેશમાંથી હાલમાં ચોમાસું અરબી સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે.